અમેરિકા એરપોર્ટ પરથી પટેલ પરિવાર ખાલી હાથે પાછો મોકલાયો. અમદાવાદના એક સામાન્ય પરિવારે વર્ષોથી અમેરિકાનું સપનું જોયું હતું. હિતેશ પટેલ માટે અમેરિકા માત્ર એક દેશ નહોતો, તે એક એવી જગ્યા હતી જ્યાં જઈને જીવનમાં કંઈક અલગ જોવાની ઈચ્છા હતી. હિતેશ અમદાવાદમાં ઇલેક્ટ્રિક સામાનની દુકાન ચલાવતા હતા. તેમની પત્ની કિરણબેન ઘર સંભાળતા હતા. તેમનો દીકરો મિતુલ કોલેજમાં ભણતો હતો. દીકરી રિયા એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. ચારેય પરિવારના સભ્યો પહેલીવાર અમેરિકા જવાના હતા. તેમને અમેરિકામાં રહેતા હિતેશના જૂના મિત્ર વિનોદભાઈએ મુલાકાત માટે બોલાવ્યા હતા. પ્રવાસનો પ્લાન પણ તૈયાર હતો. ન્યુયોર્કમાં થોડા દિવસ રહેવાનું હતું. પછી ન્યૂ જર્સી અને વોશિંગ્ટન જવાનું હતું. રિટર્ન ટિકિટ પણ બુક હતી. હોટેલનું બુકિંગ હતું. વિઝિટર વિઝા પણ મળેલા હતા. એટલે પરિવારને લાગતું હતું કે હવે કોઈ ચિંતા નથી. પરંતુ તેમને ખબર નહોતી કે અમેરિકાના એરપોર્ટ પર પહોંચ્યા પછી તેમની આખી ખુશી થોડા કલાકોમાં ચિંતામાં બદલાઈ જશે. અમેરિકા જવાની તારીખ નજીક આવી તેમ ઘરમાં પેકિંગ શરૂ થયું. કિરણબેન છેલ્લા ઘણા દિવસોથી સામાન ભેગો કરી રહ્યા હતા. તેઓ કહેતા હતા કે વિદેશમાં જઈએ તો ઘરનો સ્વાદ પણ સાથે હોવો જોઈએ. તેથી તેમણે કેટલાક સૂકા નાસ્તા, મસાલા અને ઘરની કેટલીક વસ્તુઓ અલગ રાખી હતી. રિયાએ કપડાં અને જરૂરી વસ્તુ ગોઠવી. મિતુલે દસ્તાવેજોની ફાઇલ તૈયાર કરી. પાસપોર્ટ, વિઝા, હોટેલ બુકિંગ, રિટર્ન ટિકિટ અને પ્રવાસ સંબંધિત કાગળો એક જ ફાઇલમાં રાખવામાં આવ્યા. હિતેશ વારંવાર બધું ચેક કરતા. તેઓ પરિવારને કહેતા કે અમેરિકામાં એક પણ ભૂલ ન થવી જોઈએ. ત્યાંના નિયમો અલગ છે. દરેક વાત ધ્યાનથી કરવી. કિરણબેન પણ પતિની વાત માનતા હતા. પરંતુ પેકિંગ દરમિયાન એક એવી વસ્તુ સામે આવી જેને લઈને હિતેશ થોડા સમય માટે ચૂપ થઈ ગયા. ઘરના સ્ટોરરૂમમાં વર્ષોથી પડેલી એક જૂની લોખંડની પેટી બહાર કાઢવામાં આવી. પેટી બહુ જૂની હતી. તેના પર જંગના નિશાન હતા. હિતેશે તેને જોઈને તરત કહ્યું, આ અમેરિકા લઈ જવાની જરૂર નથી. કિરણબેને જવાબ આપ્યો, પણ વિનોદભાઈએ જ કહ્યું હતું ને કે જૂની ઘર વખરીની વસ્તુ હોય તો લઈ આવજો. તેમને બતાવવી છે. હિતેશ થોડા સમય સુધી કંઈ બોલ્યા નહીં. પછી તેમણે પેટી ફેરી જોઈ અને કહ્યું, બરાબર, પણ ધ્યાનથી પેક કરજો. મિતુલ ત્યાં જ ઊભો હતો. તેને પિતાનો બદલાયેલો ચહેરો દેખાયો. તેણે પૂછ્યું, પપ્પા, આ પેટીમાં એવું શું છે? હિતેશે હસવાનો પ્રયાસ કર્યો, કંઈ ખાસ નથી. જૂની ઘર વખરી છે. મિતુલને જવાબ થોડો અજીબ લાગ્યો, પરંતુ તેણે વધારે સવાલ કર્યો નહીં. પ્રવાસના દિવસે આખું ઘર ઉત્સાહથી ભરાઈ ગયું. સવારે વહેલા ચારેય તૈયાર થઈ ગયા. પડોશીઓએ શુભેચ્છા આપી. સગાઓએ ફોન કરીને સલામત મુસાફરીની વાત કરી. રિયાએ ઘરની બહાર ઊભા રહીને ફોટો લીધો. કિરણબેનની આંખોમાં ખુશી હતી. હિતેશ પણ અંદરથી ખૂબ ખુશ હતા. તેમને લાગતું હતું કે વર્ષોનું સપનું હવે પૂરું થવા જઈ રહ્યું છે. પરિવાર અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો. ચેકિંગ દરમિયાન સામાનનું વજન થયું. કેટલીક બેગનું વજન વધારે હતું. તેથી થોડો સામાન બીજી બેગમાં મૂકવામાં આવ્યો. જૂની લોખંડની પેટી પણ ચેકિંગ લગેજમાં રાખવામાં આવી. હિતેશે તેને છેલ્લી વાર જોઈ. એક ક્ષણ માટે તેમનો ચહેરો ગંભીર બની ગયો. પછી તેમણે બેગ બંધ કરી દીધી. રિયાએ મજાકમાં કહ્યું, પપ્પા, તમે આ પેટીને લઈને એટલા ચિંતિત કેમ છો? હિતેશે કહ્યું, કંઈ નહીં. જૂની વસ્તુ છે એટલે તૂટે નહીં તેની ચિંતા છે. આ વાત ત્યાં પૂરી થઈ ગઈ. વિમાનમાં બેઠા પછી પરિવારની ખુશી પાછી આવી. મિતુલ વિન્ડોથી બહાર જોઈ રહ્યો હતો. રિયા અમેરિકામાં કયા સ્થળે ફોટા લેવા તે અંગે વાત કરતી હતી. કિરણબેન વારંવાર કહેતા હતા કે ન્યુયોર્ક પહોંચ્યા પછી સૌ પ્રથમ વિનોદભાઈને મળવાનું છે. હિતેશ શાંત હતા. તેઓ હાથમાં રહેલી દસ્તાવેજોની ફાઇલ ફરી તપાસતા હતા. બધું વ્યવસ્થિત હતું. વિઝા હતા, રિટર્ન ટિકિટ હતી, રહેવાની વ્યવસ્થા હતી. અમેરિકામાં રહેતા મિત્રનું સરનામું અને ફોન નંબર પણ હતો. તેમને લાગ્યું કે હવે કોઈ મુશ્કેલી નહીં આવે. લાંબી ફ્લાઇટ પછી વિમાન અમેરિકામાં ઉતર્યું. પરિવારના ચહેરા પર થાક હતો, પરંતુ આંખોમાં ઉત્સાહ હતો. તેઓ એરપોર્ટની અંદર આગળ વધ્યા. ઇમિગ્રેશન માટે લાઇનમાં ઊભા રહ્યા. થોડા સમય પછી તેમનો નંબર આવ્યો. અધિકારીએ હિતેશનો પાસપોર્ટ લીધો. તેણે પ્રવાસનો હેતુ પૂછ્યો. હિતેશે કહ્યું કે પરિવાર ફરવા આવ્યો છે.
અને મિત્રને મળવાનો છે. અધિકારીએ કેટલા દિવસ રોકાશો તે પૂછ્યું. હિતેશે જવાબ આપ્યો. પછી રહેવાનું સરનામું પૂછ્યું. હિતેશે વિનોદભાઈનું સરનામું બતાવ્યું. રયા અને મિતુલે પણ થોડા સામાન્ય સવાલો પૂછવામાં આવ્યા. ચારેય લગભગ એક સરખા જવાબ આપ્યા. થોડા સમય પછી તેમના પાસપોર્ટ પર જરૂરી પ્રક્રિયા પૂર્ણ થઈ. પરિવારને લાગ્યું કે હવે તેઓ અમેરિકામાં પ્રવેશી ગયા છે. કિરણબેને ધીમેથી પતિને કહ્યું, હવે તો બધું સારું છે. હિતેશે સ્મિત કર્યું. હા, હવે સીધા સામાન લઈ બહાર જઈશું. બેગેજ એરિયામાં પહોંચ્યા પછી પરિવાર પોતાનો સામાન લેવા લાગ્યો. એક પછી એક બેગ કન્વેયર બેલ્ટ પર આવી. રયાએ બેગ ઓળખીને નીચે ઉતારી. મિતુલે બીજી બેગ લીધી. કિરણબેન ઘર વખરીવાળી બેગ શોધી રહ્યા હતા. અંતે જૂની લોખંડની પેટી ધરાવતી બેગ પણ આવી. હિતેશે તેને જોઈને તરત પોતાની પાસે ખેંચી. ચારે બેગ સાથે લઈને પરિવાર કસ્ટમ તરફ આગળ વધ્યો. ત્યાં સામાન્ય તપાસ ચાલી રહી હતી. ઘણા મુસાફરો આગળ વધી રહ્યા હતા. પરિવારને લાગ્યું કે હવે થોડા જ મિનિટમાં તેઓ એરપોર્ટની બહાર રહેશે. અચાનક એક અધિકારીએ તેમની બેગ તરફ ધ્યાન આપ્યું. તેણે સ્ક્રીન પર કંઈક જોયું. પછી તેણે બીજા અધિકારીને ઈશારો કર્યો. બંને થોડા સમય સુધી સ્ક્રીન જોઈ. ત્યાર પછી એક અધિકારીએ પરિવારની નજીક આવ્યું અને કહ્યું કે તેમની બેગની વધારાની તપાસ કરવી પડશે. હિતેશે તરત પૂછ્યું, કોઈ સમસ્યા છે? અધિકારીએ માત્ર એટલું કહ્યું, વી નીડ ટુ ઇન્સ્પેક્ટ યોર લગેજ. હિતેશ ગભરાયા નહીં. તેમને લાગ્યું કે આ સામાન્ય તપાસ હશે. તેમણે બેગ ખોલવા માટે સહકાર આપ્યો. એક પછી એક સામાન બહાર આવવા લાગ્યું. કપડાં, નાસ્તાની વસ્તુઓ, મસાલા, કેટલીક ઘરગથ્થુ વસ્તુઓ. અધિકારી દરેક વસ્તુને ધ્યાનથી જોઈ રહ્યો હતો. પછી તેની નજર એક વસ્તુ પર અટકી. તેણે કિરણબેનને તેના વિશે સવાલ કર્યો. કિરણબેને કહ્યું કે તે ઘરમાં ઉપયોગમાં લેવાતી વસ્તુ છે. અધિકારીએ કંઈ કહ્યું નહીં. તેણે વસ્તુ એક બાજુ મૂકી અને બીજી બેગ ખોલવાનું કહ્યું. હવે પરિવારના ચહેરા પર ચિંતા દેખાવા લાગી હતી. મિતુલે પિતાને જોયા. હિતેશે આંખના ઈશારાથી તેને શાંત રહેવાનું કહ્યું. બીજી બેગ પણ ખોલવામાં આવી. ફરી કેટલીક સામાન્ય વસ્તુઓ બહાર આવી. પરંતુ તપાસ કરતા અધિકારીનું ધ્યાન વારંવાર પરિવારની વાતચીત અને સામાન વચ્ચેના સંબંધ તરફ જતું હતું. તે ક્યારેક કાગળો જોતો, ક્યારેક વસ્તુઓ જોતો. પછી ત્રીજી બેગ ખોલવામાં આવી. આ બેગમાં જૂની લોખંડની પેટી હતી. અધિકારીએ પેટી બહાર કાઢવા કહ્યું. હિતેશનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. કિરણબેન પણ પતિ તરફ જોવા લાગ્યો. મિતુલે હવે સમજાયું કે પિતા શરૂઆતથી આ પેટી અંગે શા માટે અસ્વસ્થ હતા. અધિકારીએ પૂછ્યું, વોટ ઇઝ ઇનસાઇડ? હિતેશે કહ્યું, જૂની ઘર વખરી છે. અધિકારીએ ફરી પૂછ્યું, હું પેકડ ધીશ? હિતેશે કહ્યું, અમારી પત્નીએ. કિરણબેન તરત બોલે, હા. અધિકારીએ પેટીની ચાવી માંગી. હિતેશે ખિસ્સામાંથી ચાવી કાઢી. તેમના હાથ થોડા કંપી રહ્યા હતા. પેટી જમીન પર મૂકવામાં આવી. ચાવી તાળામાં નાખવામાં આવી. એક ક્લિકનો અવાજ આવ્યો. ઢાંકણ ધીમે ધીમે ઊંચું થયું. અંદર કેટલીક વસ્તુઓ હતી. પહેલી નજરે તે સામાન્ય જૂની વસ્તુઓ જેવી લાગતી હતી. પરંતુ અધિકારી એક વસ્તુ હાથમાં લીધી. તેની આંખો તરત ગંભીર બની ગઈ. તેણે બીજા અધિકારીને બોલાવ્યું. બંને તે વસ્તુને ધ્યાનથી જોઈ. પછી અધિકારીએ પરિવાર તરફ જોયું. આ વસ્તુ અહીં શા માટે છે? હિતેશ પાસે તરત જવાબ નહોતો. કિરણબેન પતિ તરફ જોવા લાગ્યા. રયાના ચહેરા પરથી ખુશી ગાયબ થઈ ગઈ. મિતુલે ધીમેથી પૂછ્યું, પપ્પા, આ શું છે? હિતેશ ચૂપ રહ્યા. અધિકારીએ ફરી સવાલ કર્યો. આ વખતે અવાજ થોડો કડક હતો. યુ સેડ યુ વેર વિઝિટિંગ ધ યુનાઇટેડ સ્ટેટ ફોર ટુરિઝમ. વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ વાય યુ આર કેરિંગ ધીસ આઇટમ્સ. હિતેશે સમજાવવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે પરિવારનો કોઈ ખોટો ઈરાદો નથી. તેઓ માત્ર મુલાકાત માટે આવ્યા છે. પરંતુ અધિકારી હવે માત્ર સામાનની તપાસ કરી રહ્યો નહોતો. તેણે પરિવારના પ્રવાસના હેતુ અંગે પણ સવાલો શરૂ કર્યા. અમેરિકામાં કોને મળવાનો છો? કેટલા દિવસ રોકાશો? ખર્ચ કોણ કરશે? આ વસ્તુઓ કોણે પેક કરી? આ વસ્તુઓ ક્યાંથી આવી? અને સૌથી મહત્વનું,
આ વસ્તુઓ સાથે અમેરિકા આવવાની જરૂર શા માટે પડી? એક પછી એક સવાલો આવવા લાગ્યા. શારે પરિવારના સભ્યો અલગ અલગ રીતે જવાબ આપવા લાગ્યા. એક જ ઘટનાને લઈને બે જવાબ થોડા અલગ હતા. અધિકારીએ તે તફાવત નોંધ્યો. તેની શંકા માત્ર સામાન સુધી રહી નહોતી. થોડી વાર પછી અધિકારીએ શારેને બાજુના વિસ્તારમાં જવા કહ્યું. પરિવાર એકબીજાને જોઈ રહ્યો હતો. કિરણબેનની આંખોમાં આંસુ આવી ગયા. રૈયાએ માતાનો હાથ પકડ્યો. મિતુલ કંઈ સમજતો નહોતો. હિતેશ પોતે પણ અંદરથી તૂટી રહ્યા હતા. તેઓ જાણતા હતા કે પેટીમાં રહેલી એક વસ્તુ વિશે તેમણે પરિવારને સંપૂર્ણ વાત જણાવી નહોતી. તેમને લાગ્યું હતું કે તે વાત ક્યારેય બહાર નહીં આવે, પરંતુ હવે તે વાત અમેરિકાના એરપોર્ટ પર અધિકારીઓની સામે હતી. શારેને એક રૂમમાં લઈ જવામાં આવ્યા. બેગ ફેરી તપાસવામાં આવી. દસ્તાવેજો ફેરી જોવામાં આવી. અધિકારી સામે બેસીને હિતેશને એક પછી એક સવાલોના જવાબ આપવા પડ્યા. સમય પસાર થતો ગયો. પરિવારને બહાર રાહ જોઈ રહેલા અન્ય મુસાફરો દેખાતા હતા. ઘણા લોકો આવી રહ્યા હતા, ઘણા લોકો જઈ રહ્યા હતા, પરંતુ પટેલ પરિવાર માટે સમય જાણે અટકી ગયો હતો. અંતે અધિકારીએ ફાઇલ બંધ કરી. તેણે હિતેશ તરફ જોયું, પછી પરિવારના બાકીના સભ્યો તરફ જોયું. તમારા જણાવેલા પ્રવાસના હેતુ અને અમને મળેલી માહિતી વચ્ચે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. હિતેશે ધીમેથી પૂછ્યું, શું અમે અમેરિકામાં જઈ શકીશું? અધિકારીએ તરત જવાબ આપ્યો નહીં. થોડી ક્ષણ પછી તેણે કહ્યું, હમણાં અમે તમને અંદર જવા નહીં દઈએ. વધુ તપાસ જરૂરી છે. હિતેશની આંખો પહોળી થઈ ગઈ. કિરણબેનના હાથમાંથી તેમની ફાઇલ નીચે પડી ગઈ. રૈયા રડવા લાગી. મિતુલ પિતાને જોતો રહ્યો. પટેલ પરિવારને એક અલગ રૂમમાં બેસાડવામાં આવ્યો હતો. એરપોર્ટ પર લોકો પોતાની ફ્લાઇટ પકડવા માટે દોડી રહ્યા હતા, પરંતુ હિતેશ, કિરણબેન, રૈયા અને મિતુલ માટે સમય જાણે અટકી ગયો હતો. એક અધિકારી સામે બેઠો હતો અને તેમની સામે શારેના પાસપોર્ટ પડ્યા હતા. અધિકારીએ ફરીથી હિતેશને પૂછ્યું, તમે અમેરિકામાં માત્ર ફરવા આવ્યા છો? હિતેશે હા પાડી. અધિકારીએ પૂછ્યું, તો આ સામાન શા માટે લાવ્યા? હિતેશે સમજાવવાનો પ્રયાસ કર્યો કે કેટલીક વસ્તુઓ ઘરની છે અને કેટલીક વસ્તુઓ અમેરિકામાં રહેતા મિત્રને આપવાની છે. પરંતુ અધિકારીને સૌથી વધુ શંકા જૂની લોખંડની પેટીમાં રહેલી વસ્તુઓને લઈને હતી. પેટીમાંથી કેટલાક જૂના દસ્તાવેજો, કાગળો અને એવી વસ્તુઓ મળી હતી જે હિતેશે પોતાની શરૂઆતની વાતમાં દર્શાવી નહોતી. અધિકારીએ પૂછ્યું કે આ બધું કોનું છે? હિતેશે કહ્યું કે જૂના ઘરના સામાનમાંથી મળેલું છે. પરંતુ અધિકારીએ ફરી પૂછ્યું કે જો વસ્તુઓ જૂની છે તો તેને અમેરિકા શા માટે લાવવામાં આવી? હિતેશ પાસે સ્પષ્ટ જવાબ નહોતો. કિરણબેન પણ ગભરાઈ ગયા હતા. થોડા સમય પછી અધિકારીએ રિયાને અલગથી પૂછપરછ કરી. તેને પરિવારના પ્રવાસ વિશે પૂછવામાં આવ્યું. રિયાએ કહ્યું કે તેઓ માત્ર ફરવા આવ્યા છે. પછી તેને પૂછાયું કે અમેરિકામાં કોઈ કામ કરવાની યોજના છે. રિયાએ તરત ના પાડી, પરંતુ તેણે એટલું કહ્યું કે તેના પિતાના મિત્રે ભવિષ્યમાં કોઈ વ્યવસાયિક તક વિશે વાત કરી હતી. આ જવાબ અધિકારીએ નોંધ્યો. પછી મિતુલને પૂછવામાં આવ્યું કે પરિવાર કેટલા દિવસ રોકાશે? તેણે પિતાએ કહેલા દિવસો કરતાં થોડા વધારે દિવસો કહી દીધા. અધિકારીએ તરત આ તફાવત પણ નોંધ્યો. હવે પરિવારને સમજાઈ ગયું કે નાની ભૂલ પણ મોટી શંકા બની રહી હતી. હિતેશે પરિસ્થિતિ સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે કોઈ ખોટો ઈરાદો નથી. તેઓ પરિવાર સાથે થોડા દિવસ ફરવા આવ્યા છે, પરંતુ અધિકારીઓ માટે માત્ર વાત પૂરતી નહોતી. તેમને પરિવારના નિવેદનો અને સામાન વચ્ચે અસંગતતા જોઈ હતી. થોડા સમય પછી અધિકારી હિતેશને કહ્યું કે તેમની પાસે રહેલા વિઝિટર વિઝા હોવા છતાં પ્રવેશ આપવો આપમેળે નક્કી થતો નથી. અધિકારી પરિવારની સમગ્ર પરિસ્થિતિની તપાસ કરી રહ્યો હતો. હિતેશની ચિંતા વધી ગઈ. તેમણે વિનોદભાઈને ફોન કરવાની વિનંતી કરી. અધિકારીએ ફોન કરવાની મંજૂરી આપી. વિનોદભાઈને ફોન કરતા જ હિતેશે કહ્યું કે એરપોર્ટ પર સમસ્યા થઈ છે. વિનોદભાઈએ પૂછ્યું કે શું થયું? હિતેશે માત્ર એટલું કહ્યું કે બેગ ચેક થઈ રહી છે.
પરંતુ અધિકારી વિનોદભાઈ સાથે પણ કેટલીક વિગતો ચકાસી. આ વાતચીત પછી અધિકારીનો ચહેરો વધુ ગંભીર બની ગયો. હવે હિતેશને સમજાઈ ગયું કે આ વાત માત્ર લગેજની રહી નથી, પરિવારના પ્રવાસના હેતુ અંગે પણ પ્રશ્નો ઊભા થઈ ગયા હતા. કિરણબેન ધીમેથી પતિને કહેવા લાગ્યા, હા, તમે મને શરૂઆતમાં જે કહ્યું હતું તે આખું સત્ય હતું ને? હિતેશ ચૂપ રહ્યો. તેમની આ ચૂપીથી કિરણબેનને વધુ શંકા થઈ. રૈયા પણ પિતાને જોઈ રહી હતી. મિતુલના મનમાં એક જ સવાલ હતો, આખરે તે પેટીમાં એવું શું હતું જેના કારણે તેમના સપનાની અમેરિકા યાત્રા અચાનક અટકી ગઈ હતી. થોડા સમય પછી અધિકારી પાછો આવ્યો. તેણે શારયના પાસપોર્ટ હાથમાં લીધા. પરિવારને લાગ્યું કે હવે કદાચ નિર્ણય આવી ગયો છે. અધિકારીએ શાંતિથી કહ્યું કે વધુ કાર્યવાહી બાદ તેમને અમેરિકામાં પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવશે. પરંતુ તેનું આગળનું વાક્ય સાંભળીને શારયના ચહેરા પરનો રંગ ઉડી ગયો. અધિકારીએ કહ્યું કે હાલની માહિતીના આધારે પરિવારને અમેરિકામાં પ્રવેશ આપવો યોગ્ય લાગતો નથી. હવે તેમને પાછા મોકલવાની પ્રક્રિયા અંગે ચર્ચા થવાની હતી. હિતેશે ખુરશી પકડી લીધી. કિરણબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. અમેરિકા પહોંચ્યા પછી માત્ર થોડા કલાકમાં જ તેમનું વર્ષો જૂનું સપનું તૂટવાની કગાર પર આવી ગયું હતું. પટેલ પરિવાર માટે એ ક્ષણ ખૂબ જ ભારે હતી. હિતેશે છેલ્લીવાર અધિકારીને સમજાવવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે તેમનો કોઈ ખોટો ઈરાદો નહોતો. તેઓ માત્ર પરિવાર સાથે અમેરિકા ફરવા આવ્યા હતા. પરંતુ અધિકારીઓને તેમના જવાબો અને લગેજમાંથી મળેલી વસ્તુઓ વચ્ચે પૂરતી સ્પષ્ટતા જણાઈ નહોતી. લાંબી પૂછપરછ પછી શારયને જણાવવામાં આવ્યું કે તેમને અમેરિકામાં પ્રવેશ આપવામાં આવશે નહીં. હિતેશના હાથમાં રહેલો પાસપોર્ટ જોઈને તેમની આંખો ભીની થઈ ગઈ. જે પાસપોર્ટ લઈને તેઓ ખુશીથી અમેરિકા આવ્યા હતા, હવે એ જ પાસપોર્ટ સાથે તેમને પરત ફરવાનું હતું. કિરણબેન સતત રડી રહ્યા હતા. રૈયાને વિશ્વાસ જ નહોતો આવતો કે થોડા કલાક પહેલા જે પરિવાર અમેરિકા ફરવાના સપના જોઈ રહ્યો હતો તે હવે પરત જવાની રાહ જોઈ રહ્યો હતો. પરિવારને પરત જવાની પ્રક્રિયા સમજાવવામાં આવી. તેમના વિઝિટર વિઝા અંગે પણ કાર્યવાહી કરવામાં આવી. અંતે શારયના વિઝા રિવોક થવાની માહિતી આપવામાં આવી. હિતેશને સૌથી મોટો આઘાત એ વાતનો હતો કે તેમણે પરિવારને એક નાની વાત છુપાવી હતી અને તેના કારણે આખી મુસાફરી મુશ્કેલીમાં આવી ગઈ હતી. અમદાવાદ પરત ફરતી ફ્લાઇટમાં શારયમાંથી કોઈ ખાસ બોલ્યું નહીં. રૈયા બારીમાંથી બહાર જોઈ રહી હતી. કિરણબેનના હાથમાં પરિવારની જૂની તસવીર હતી. હિતેશ આખી મુસાફરી દરમિયાન એક જ વાત વિચારતા રહ્યા, અમેરિકા જવાનું સપનું ખોટું નહોતું, પરંતુ પ્રવાસ પહેલા દરેક વસ્તુની સાચી માહિતી આપવી અને જે દેશમાં જઈ રહ્યા હોય તેના નિયમો સમજવા એટલું જ જરૂરી છે. અમદાવાદ પહોંચ્યા પછી પરિવાર જ્યારે એરપોર્ટની બહાર આવ્યું ત્યારે કોઈ સ્વાગત કરવા આવ્યું નહોતું. શારે શાંતિથી ઘરે પહોંચ્યા. ઘરના સ્ટોરરૂમમાં પડેલી ખાલી જગ્યા જોઈને હિતેશ થોડા સમય માટે ઊભા રહ્યા. તેમને સમજાયું કે વિદેશનું સપનું માત્ર પૈસાથી પૂરું થતું નથી. વિશ્વાસ, પારદર્શિતા અને નિયમોની સમજ પણ એટલી જ જરૂરી છે. આ ઘટનાએ આખા પરિવારને એક મોટો પાઠ શીખવ્યો. વિદેશ જતા પહેલા સામાન જેટલો જ પોતાના પ્રવાસના હેતુનો પણ જવાબદાર હિસાબ રાખવો જરૂરી છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી ભૂતકાળમાં બનેલી કેટલીક ઘટનાઓથી પ્રેરિત કાલ્પનિક રચના છે. પાત્રો, સ્થળો અને ઘટનાઓ કલ્પિત છે. કોઈ વ્યક્તિ કે સમુદાયની લાગણી દુભાવવાનો હેતુ નથી. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે.